આપણા સરપંચની લીધી ને આગળ ચાલી રહ્યો એટલે ફૂલ ઢોલ જે મંગાય તો આપણે જ જીતવાનું છે. હું ચટણી નહીં આવ્યો. હું છત્રી ને હું કહું એટલે તમે તૈયાર રાખો. હું સરપંચને લઈને આવું છું. ફટાફટ હો હું ચટણી ખોલ દઉં. ના છત્રી હાલ નહીં ખોલી બરોબર. હું સરપંચને લઈને આવું છું. સ્વાગતનો છે તૈયાર રહો પા. હાલ બાર બધું મંગાઈ દઉં. મંગાઈ દો. હા જની જો ફટાફટ. આપણો સરપંચ આવી છે બરોબરની મહેનત કરી છે બરોબર. હા એટલે આપણે ઢોલ બોલ ને બધાને ફોન કરી દઈએ. તમે પેલા તમે જે કેવું પેલા કહી દો પછી હું ફોન આપણે રાત દાડો મહેનત કરી સરપંચ આપણે જીતી જ જાય ને કે પછી આપણે બધા ખર્ચો રાતે ચલો દોડી કરી છે. એ વાત સાચી હા. એટલે મહેનત તો પ્રમાણે આવું જ જોઈએ ને. આવું જો હું ફોન કરજો હે ઢોલ વાળાને. જીતી ગયા ને આપણે. જીતી ગયા છે આપણો. હોબળો હારા સમાચાર છે. 254 સરપંચ જીતી ગયા છે. મને ખબર ન જતી. હું ઢોલ વાળાને ફોન જ કરવા જતો હતો. ફોન કરો ફટાફટ. સરપંચને લઈને આવું છું. હાલના ફોન બધું મંગાઈ દઉં છું. ફટાફટ થાઉં. એ હા વાહ ભાઈ વાહ ભાઈ સરપંચ જીતી ગયા ભાઈ. હેલો અહીંયા છેગા ઢોલી. તમે જલ્દી ફટાફટ આવી જજો. તમારે ટ્રેનિયન લેતા આવજો હંગાન. 2 ઢોલી લેતા આવજો. હા અને ઓકે હા હા હું પેલા મંગાભાન તો મંગાભાન ફોન કરું. મંગાભાન ના મંગાભા તો વાંચી. ઓ મંગાભા આવો. હા હેલો વાંધો નહીં. હું મારી રીતે સેટિંગ કરી દઉં. હું બીજો ફોન કરજો. હેલો એ ભાઈબંધ એક કામ કરવાનું હોય યાર. અમે બધા ચૂંટણીમાં અમારા સરપંચ ચૂંટીને આવ્યા અહીં તે હાર ખાલી એક નેટવાઈન ખાલી યાર અને થોડા છૂટા ફોન હો ફટાફટ આવજો હો. હા 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 બધું થઈ ગયું છે. હવે સરપંચને કેટલી વારમાં બહાર લાવી હી એ હવે બધું કરીએ આપણે. આયા સરપંચ આયા ભાઈ. આપણા સરપંચ આયા. જીતી ગયા. સપા ઉતરો. સરપંચ વાળો ઓ સરપંચ આવ્યો ને મારા સરપંચ આવી ગયા હી. સરપંચ આવી ગયા હી. હાલ પણ નહીં પેલા એ પેલા ઢોલી વાળા લાવવા દે. પેલા ઢોલી વાળી દેખાઈ ગયા અહીં હવે તો હો. અહીંયા ઢોલી વાળા દેખાઈ ગયા અહીં હવે. પહેરો સરપંચ. ચશ્મા બસમા પહેરો થોડા કાના ખાવા ચશ્મા. હા ચાલો લાવ હાથ કરો હાથ. કાળું દેખાતું હશે નહીં કોઈ? અરે આ બધા છોકરાઓની મહેનત છે. એમ હા મહેનત કરી એટલે આપણે જીત્યા છે. હેલો આપણો હે ને એવો ઘેટ અબ્બા થાય ને એટલે આગળથી હેડવા દેવાનું નહીં અને બધા પૈસા લેવાના. સરપંચ ને ફૂલ ખર્ચો કરીને જીતીને આવ્યા છે એટલે સરપંચ છે ને એની મોટી પાર્ટી નહીં. સરપંચ ના તો પૈસા પડાવવાના જ છે આપણે. હા આપણે હારે મંદુ ચાલે હે ને સરપંચ લઈ લેવાનો. તમે ઢોલી આગળ
સરપંચ થાકી ગયો. કેટલો થાકા નચે થાકી ગયો. કેટલું બધું કામ કર્યું ના હું છત્રી પકડો હવે. ના થાકી ગયો. અને હું તો થાકી ગયો. આ તો સરપંચ કે યારો. થાળી ભાઈ તૈયાર કરજો ચોખાની સરપંચ જીતીને આવ્યા છે હેલો હું થાળી ભાઈ વ્યવસ્થા કરીને લાવું છું હા તો લાવ છત્રી રાખો એક બાજુ તમારે નાચું તો નાચી લો હા ના નહીં નાચું હવે નહીં નાચું થાકી નાચી લો, ગયો. થાકી ગયા. તો પાંચ હતા યાર ગોખ અમે આવો અમે આખે ખાઈ છીએ ખાજો સરપંચ અંજારમાં બેહો સરપંચ બેહો સરપંચની જય હો સરપંચ રાજી ખુશી જીતી ગયા હા. અમારા ટોળીનું તો કોક વિચારો નારાજ આમાં જય હો સરપંચ બેહો સરપંચ આ બધા મેં હાથ પીરેલો પેલા પોણી પીરેલો પેલા કોઈ હાથ પીરેલો હા બધા હાથ પીરેલો આવું મજામાં હા, મજા મજા હા. રંગ રાખ્યો આપણો તમે હા આ બધા રંગ રાખ્યો કામકાજ કરજો સરપંચ આવી ગયા તો અને ગમે તેવું કોમ હશે ને તો આપણે અડધી રાતે કરીશું આમાં છોકરા બોકરા જે કામ આવે બધું અરે કરજો. બધું કરીશું પણ હવે થોડીક વાર હું આરામ કરું હા, તો અને બંને ટાઈમ આપણે મળીએ આપણે. તમે પંચાયતમાં. આવો આપણે જે હશે ને એમનું જો કોઈ બી કોમ હશે ને આપણે કરીશું બેઠા બેઠા હા અને ગમે તે હોય એ આપણને પ્રોબ્લેમ મને બતાવવાનો તો મને ખબર પડે ને કે એ સિવાય મને ખબર પડે કશો તો તમે ત્યાં બધા થાક્યા છીએ સરપંચ જો રાત દાડો આપણે બધા ઉજાગરા કર્યા હા બરોબર એટલે તમે આરામ કરો અને મોસ્ટ આરામ કરીને પછી આપણે અમે મળીએ છીએ હા એટલે આપણે પેલી પંચાયતની ઓફિસે મળીએ મળજો હા, બરોબર. અને ઓફિસ ખુલ્લી ના હોય તો આપણે બહાર બેઠક કરીશું હા કશો વાંધો કચ્છો વાંધો નહીં કચ્છો વાંધો નહીં એ હા લો હો સરપંચ રામ રામ. હા પણ હું કહું સરપંચ આપણે થોડું જીવન વધારે નાખજો મારા ઘર આગળ પોની વધારે ભરાય એ આપણે ઘેર આવીને બધી વાત કરીશું ગયા ગયા. તમારે પાણી ભરાતું હશે ને પાણી બહાર આવી જાય એવું કરીશું એવું ને હા હા, હા, કચ્ચો વાંધો નહીં એનો કચ્ચો વાંધો નહીં અમે મળીએ હવે ત્યાં હું આવી જશો ને તમારે ચિંતા નહીં એટલે આપણો પંચાયતમાં મળીએ હા હા, હા હા. પંચાયત કદાચ ઓફિસ બંધ હોય તો આપણે બહાર જ મીટિંગ કરીશું હા કોઈ ચિંતા બરાબર, નહીં બધા ભેગા થઈ કચ્ચો વાંધો જે નહીં હોય તમારે સોલ્યુશન આપણે લાવી દઈશું એ કચ્ચો વાંધો નહીં કચ્ચો વાંધો હા હા. સરપંચના ઘેર છીએ સરપંચ તો આવી ગયા છીએ પણ સરપંચ બોલો એટલે હળા અમુ તમે એવું આવી ગયા છો તો એનો અમુ ફરીનો માલવું પડશે ને બધાને કે ઘેર ઘેર જે પૂછીએ કે હું કોમ છે ને હું નહીં હાલા હરો હેડો હું આપણે એના માટે આપણે ચૂંટાઈને આવ્યા છીએ આપણે ફોન કરવાનું જ છે હા હેડો એ જેનું કોમ છે ને એટલે એમને આપણે પૂછી લઈએ એવું એમ? તો પૂછી લે શાંતિ રાખો અને આપણે પહેલા તો ઘેલા પાન તો સ્ટાર્ટ કરીએ હા તો ઘેરાપાન જઈએ બરોબર હા આપણે ડાયરેક્ટ ઘેલો પાન તો પૂછી લઈએ શું કહી છે ઘેલો પા શું કોમ છે બોલા બોલા ગેલોબા ઓ ગેલોબા ઓય આવો કા બેરા થઈ ગયા હું કોણ આવી ગયા અરે સરપંચ સાહેબ આયા છે નવા ચૂંટાઈ આવો આવો આ સરપંચ સાહેબ આયા નવા ચૂંટાઈ આવો સરપંચ સાહેબ બોલો 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 હા જો અમે ચૂંટાઈને આવ્યા છીએ તમારું શું કોમ છે એ તમે અમને કહો
મારા કોમ તો છે હા બોલો. એ ખાલુમાં નોમે પાસ કરી આલો. ખાલું હોવે. ઘર નહીં? ઘર તો છે પણ છોકરાને અલગ રે એવું છે. આવડું મોટું તોણી તો બોધ્યા છો તો ખાડાનું શું જરૂર છે? પણ અમારે એવા ના પાડા કે મારે અલગ બનાવવું છે. એવું હોય. હોવે. આ તો મારી વાતો પડો સરપંચ ટ્રાય થશે ને તો તમને ખારું પાસ કરી આપે એ 99.9% તો પાસ થઈ જ જશે. થઈ બસ જશે ને? આ 1% આગો પાવો રે પણ આ કોમ કરીને કોઈ કહેવાનું નહીં. ના હું કોઈ જ નહીં કહું હો. હા તમારું કામ થઈ જાય ફાઇનલ. અમારે કહી દીધું ને માણસે એટલે થઈ જ જશે. એ સમજો સહી થઈ જઈ. હા, એટલે લે. તમે હા ચિંતા કર્યા વગર ઊંઘો હોય તો ઊંઘો. બરાબર મોજથી બેહો. સારું. આવજો તારો. હા ચા પાણી કરવા દેડો. ના ના હજી બીજું કોમ છે. જવાનું. એવું હોય? હા બધા જે કોમ આપણે કરવાનું હોય ત્યાં પર જવું તો પડે જ. હા. બરાબર સારું હેડો તાર. આ વોટ બોટ હાલ્યા હોય અને આપણા ઘર રાત દાડો ફર્યા હોય તો શું કરવાનું? લડો. હો આવજો. યા હવે ભાઈ હવે કુના તો જવાનું છે? આપણા મંગોપાન ઘેર બાજુમાં જ. હો હળો આટલો ઉભા રહો સરપંચ સાહેબ. મંગોબા ઓ મંગોબા ઓય આવો કે આ જોજો બા લપસી ના પડો. ઓહો સરપંચ તો કોમ કરે એને સરપંચ કહેવાય. સમજ્યા? વરસાદ નહીં જોતા અમારા સરપંચ કે તડકો નહીં જોતા. હા બોલો તમારે કોઈ તકલીફ જ કહો. તકલીફ તો એક જ છે ખાલીમાં. શું તકલીફ છે છોડ્યું હોય તો ખાલી બતાવી દો. સરપંચ? આપણે તો કાગળિયા કરીએ ને કે છોડી ખોદવા જઈએ. અને આમાં તો ને તારું ખાલું જોતું હોય તો અમે પતરા ઉડી ગયા હોય તો તારા પતરાને ખાઈ આલી એવું કામ. આ છોડીઓ ઉદવાનું અમારું કામ છે. તો પતા તો માં નાખેલા છે ખાલી એક જ ડફો છોડ્યો નો. આ તો સરપંચ. જોઉં છું. હળો ને સરપંચ. તો કશા તમે જોજો. ચોક લંગડી બંગડી હશે ને તો બતાવી શકો. કોણી હોય તો બતાવી દઈશું. હા હા લંગડી ના ચાલે, હા તો કોણી બતાવી દઈશું. કોણીએ ના ચાલે, તો બેરી બતાવી દઈશું. બેરીએ ના ચાલે. તો બોબડી તો બતાવી દઈશું. ના એ હાથી હમ જ જોવો. હા તો તને એ શું જે- ખબર? અલ્યા એને શું ખબર પડશે બોબડી છે કે બેરી છે? આપણે બોયરું બતાવી દેવાની ને. પણ ચારમાંથી ગમે તે એક બતાવી દઈશું. હા હા હો? બસ. હા હા, તો આમાં હજી બીજા આગળ કામ કરવાના છે. હો? ચા બા પીવીએ? ના, નહીં ચા પીવી. નહીં પીએ અમે હાલો. કોફી પીએ તમે અમે હોટલમાં જઈને પીશું. હા. લડો હવે સરપંચ કુના તો આપણે જવાનું? આવે આપો પેલા કાળુ પાન ઘેર. તારું પાન છે? હોવે. હા હળો તાર. હવે કાળુ પાન ઘેર છીએ. એ ડોહો તો આટલું હોય ને તો ખોચા કાઢવામાં મેકતો નહીં. એટલે પહેલું એનું કામ કરવું પડશે. એવું છે? ઓવા હા તો એ તો કરીશું. હળો ઓહો, આપણે આ- કહીએ તો ખરી. એ આમ પેલો શું કેવાય ઘેલોપા આ બે ડોહા રે ને ગામનો એટલે આટલી વાતમાં કોક નો કોક આપણો કેસી. આપણે પેલા એમના ઘેરા બાને તો આપણે કામ કરી દીધું છે. હા ઓ હમણાં કરી દઈશું. હા. ચેક કરીશું પહેલા શું પ્રોબ્લેમ શું છે. હા, હા. એમને બતાવવું પડશે કે હા બતાવી દઉં. બૂમ પાડો. કાળુબા ઓ કાળુબા ઓ ઓય આવો સરપંચ આયા છી. સરપંચ અમારા ગરીબના ઘેર. આવો આવો સરપંચ. આવો આગેવાન. સરપંચ તો અમીર હોય કે ગરીબ હોય તમે ચૂંટીને લાયા છો. લાયા. તમારે તો આવું જ પડે. આવો બરાબર તમારું શું કામ છે? સરપંચ તકલીફ એક મેન તકલીફ છે કે આવું ઘરમાંથી પત્રો પાણી પડે એક લોન પાસ કરાવો સારું છે. પતરામાંથી ઓય એ પત્રો નવાના ખાવા એ ખાલી એવું છે. જુઓ સરપંચ. બરાબર તો થાઓ. હા, વાત સાચી છે હો ભાઈ. ભાઈ એક કામ કરીએ સરપંચ હા. કે પેલી અત્યારે નહીં પેલી 85-80 હજાર વાળી ગ્રાન્ટ પાસ થતી હા. એવી કરી આલીએ. આમ પછી જ્યારે પેલી મોટી થશે ને ત્યારે મોટી અત્યારે નેની કરી આલીએ. હા તો બોલ લગાડ. ના ફોન પર નહીં અરે એમને લગાડ. કહી દઈએ ને અને વસ્તુ લઈને જ આવી જાય બેટા વરસાદમાં. ના ના એ તો આપણે પેલા કોન્ટ્રાક્ટરને કહી દઈશું ને તો આટલી એમને પત્રો નક્કી આપશે. બરાબર તમારું કામ થઈ જશે. તમારું કામ ફાઇનલ. કશો વાંધો નહીં સરપંચ આભાર તમારો. હા હો? બસ કોઈ કહેતા નહીં. હા. કે આજે બીજા હવે ફરવાનું પછી બધાને આયતા કહીએ અને હવે લોચા પડશે. હા રામ રામ સરપંચ. સારું. હા. હવે બાજુમાં જાણું તો રાજુ પણ ઘેર. હજુ બા ઓ આપણે છત્રી નતા આપતા પેલા આગળ? ઓ બોલા નાચતા મારે ઘરે છત્રી મૂકીને નાચવા જતા હતા એ? હા, એમના ઘેર તો જવું પડશે નાચ્યા બહુ નહીં. હા હા. જોજો સરપંચ પોણી ભરાઈ ગયેલું છે. હવે પાણી તો જબરજસ્ત ભરવાનું છે. કપડાં ધોઈ તો લઈ નાખ્યું ને? શી ખબર. બૂમ પાડો. એ આજુબા એ આજુબા શું છે? ઓય આવો સરપંચ સાહેબ આવ્યા છે તમારા ઘેર. ન્યા સરપંચ સાહેબ હું તો બહુ નાચ્યો તમારામાં. કેવું છે કહો? બસ મજા મજા. આ છત્રી જોઈ તમે? છત્રી જોવા. આ છત્રી લઈને નાચે તો નહીં તો મેં જોયું તું. તો હા હવે મારે તમારે કામ કરવું પડશે. આમાં જો અહીંયા મારા બધું આ ફોની ભરાઈ ગયા.
આ પોણી હા. આ બધું કોની વાંકણ આવે બધું કોની વાંકણ બની ગયું હવે મારે તો હેડવાની કયો એ તો વાત સાચી છે પણ હવે છે ને એક તમારા હાલ થતા નહીં ના ના કરી આલશું કરી આલશો ઓ કરી આલશું એનું કારણ શું છે ખબર આ વરસાદનું પાણી વરસાદ આવે પહેલાં એનો રોડ બનાવવાનું છે તો પછી હાલ તો બનાવે અને એના પછી રાખવાનું આ તમે રોડા કોકેટ નો કોક કેવું હશે તો કરી આલશું હા બરોબર. એ તો આપણે પાસ થાય ને એકાદ વર્ષે 2 વર્ષે અને આપણે એમના કરી કરી આલીશું. આલીશું હા બરાબર હા એટલું આશ્વાસન આપી દઉં હા તમારા સરપંચ તમારું કોમ નોંધાઈ ગયું છે તમારું કોમ થઈ જશે પણ હા ટ્રેક્ટર એક નખાઈ દો ને આ તો કશું ના થાય હજી હાલ હજી તો 15 દાડા છે સરપંચ ના હા હું આમ છતડી લઈને નાચતો તો એટલું તો તમે થોડું જોવો આ ને. મેં જોઈ શું નાચતો તો જોવે હું નાચતો તો પછી એ છતડી નાચતો તો તમે આવો તો થોડો તો મારા એમ તો ખાલી એક નેતી તમે ફોન કરો ને સરપંચ સાહેબ તો એક નેતી ખાલી ટ્રેક્ટર નખાઈ દો ખાલી હા એ તો કરી દઈશું આ એ તો કરાવી દઈશું હો. એ હા લો સરપંચ સરકાર મેં તમને લાવવામાં બહુ મહેનત કરી હા બરોબર ફોન એટલું કરજો હો હા હો લો રોમ રો એ લો આવવાનો. સરપંચ હવે પૂરા ઘેર જવાનું બાકી. એ કોમ છે ભાનો અમારા કાકા થોડું કોક કોમ હતું હું બોલાવું ભાનો એટલે કાકા એ અમાર તો આ સરપંચ સાહેબ આયા અહીં હેલો હેલો પાછા આવજો ઓ સત્રી વરસાદ રહી ગયો બંધ કરજો શું કરું? અને કેટલા ન્યાય હેજો કે નંદી કાકા આવતો હા એક તો કાકા સરપંચ સાહેબ થોડી માફી ચાહો આ થોડી તકલીફ મારો આમાં કાકા થોડું કોક કોમ હતું આવા પેલી જોની છોડી નો આજા કરી નીકળ્યું તો એનું સરપંચ કઢાવવું પડશે તમે થોડું કરી આવો સારું એનું હા લાવ કાગળે લાવ કાગડી આલી એનો ફોટો પડાય તાર બોલાઈ દેવા તારે નીકળી ને કઢાવવાનું છે હવે તો કરી લઈએ હો વાંધો નહીં આટલું છે કોમ હા એટલું જ છે બીજું ઘેર કોઈ? ઘેર ઘેર આવીને પૂછીએ સરપંચ હારા કહેવાય પેલા સરપંચ જો આ વરસાદ પડતો તો ને તોય આયા છે. એમને લાવીશું અમે તો હા, સરપંચ તો તમારું આવા જ સરપંચ જો ઘેર ઘેર આવીને બધી તકલીફ પૂછે એટલે મને શું કરવાનું છે આપણા પંચાયતમાં રેશનિંગ કાર્ડમાં નોમ લખાવવાનું છે અને આધાર કાર્ડે કઢાવવાનું છે આધાર કાર્ડે લખાવવાનું હા એ તો પહેલા નોમ નખા હા પછી એસટી કાર્ડમાં એના પછી થશે હો? એ સિવાય થશે નહીં હો? તારે ઘેર ઘેર આવીને પૂછીએ સારું કીધું હો? જય માતાજી જય માતાજી. લો સરપંચ. ટ્રેક્ટર બોલતા નહીં હો સરપંચ સાહેબ ના નહીં ભૂલીએ હો હા બહુ પાણી ભયા હા હલો અરે ટ્રેક્ટર રેતી સિમેન્ટ અને પેલા ડિઝાઇન વાળા નવા પતરા આયા ને લોખંડના એટલે ફટાફટ 50 પતરા બધું ફટાફટ આપણે ઘેર મોકલાઈ દેજો હો હા હા ફટાફટ હા કાળુ ભાત બોલું હા 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 આ બાજુ અને ઓના પાસે તો હરું ખીચડી ખાવાના પૈસા નતા લાયો તો છે આટલા બધા પૈસા જવું પછી અહીંયા કાનુભા હો જુબા આ આટલા બધા પૈસા લાયા તો છે તમે અરે સરપંચના તો આપણે રહેતા ને હા સરપંચ આપણે ગ્રાન્ડ પાસ કરાવી દીધી કોઈ અહીંયા મારું હારું હું હે ને આમ છત્રી લઈને નાચ્યો તોય મને હે ને એક ટ્રેક્ટર નીચે નાખવા કીધું તો મારા ઘેર નીચે નહીં નાખી આ જુઓ આ 80,000 ની ગ્રાન્ડ પાસ કરાવી દીધી છે આપણે પત્રો નવા લખાઈ દેવાના છે સરપંચના ઘેર જવું પછી આપણે સરપંચનો વોટ આવ્યો તો નાખવામાં ના કરે અને અમે તો વોટ આલે તો નિમ્ના હે ને હંગાત નાચ્યા હતા છત્રી એ નહીં નાચવાથી કોઈ ના થાય કોઈ પેલું વોટ આલે તો સરપંચ પાસે દોડી મજૂરી કરી હતી એટલે આપણી ગાંઠો પાસ થવાની જ હતી ને અહીંયા અમે તો પૈસા ઉડાયા પૈસા એટલે પૈસા ઉડાડવા છે ફૂલ તો અમે લઈ કોઈ ના ગયા થાય. હતા બધું ઢોલ વળાને બોલાયા હતા એમાં કોઈ ના થાય અમે સરપંચના પાસે દોડ્યા હતા તું કોમ ના કોમ કેવું કરતા હતા ઘેર જઈને ઘેર પ્રચાર કરતો કે અમારા સરપંચનો વોટ આવી ગયો શું આનું સરપંચે બધું હે ને લોચો માર્યો છે ને મારા ઘેર તો એક ટ્રેક્ટર વેચી નહીં રાખાઈ મારો સરપંચના ઘેર જવું પડશે નકર સરપંચને ફોન કરવો પડશે હા આ જો મારા સોમાન આવી ગયો પત્રો અહીંયા હું તો સરપંચના ઘેર જતા હું જો હા સરપંચના ઘેર જવું પડશે આવા જ સરપંચ જોવો હો ભાઈ આપણું કોમ થઈ ગયું હલો સરપંચ સાહેબ ગેલોબા બોલું તમારો ખૂબ ખૂબ આભાર હો. મારો પ્લોટ તમે પાસ કરાવી દીધો નોમે હા અને આવા જ કોમ કરજો અને અમે તમને જ વોટ આપીશું હો ને એ સારું
છું પાસ થઈ ગયું. પેલો મારા પ્લોટ નોમે કરાવવાનો હતો ને એ સરપંચ સાહેબે પાસ કરાવી દીધો. શું વાત કરો છો? મારા ઘર આગળ એક રેતી ચકચાની નહીં નાખી ઈચ્છા તમારો 5 કણાયો. પેલા કાળું ભાને 80,000 પાસ કરાયા. વાહ ભાઈ વાહ. સરપંચને ફોન કરવો પડશે. ભાઈ હાલ બોલ્યો. ફોન કરો જલ્દી સરપંચને. જો કોઈ થોડી સરપંચ નવરાત્રા માટે હાલ આવી જશે. તમે તો ટીકર આયા બી નહીં ચૂંટણીમાં તમારો 5 પાસ થઈ ગયો. પેલા એ આયા નહીં ખાલી કે હું વોટિંગ કર્યું હતું એમાં 80,000 પાસ થઈ ગયા. અને હું છે ને આમ છાતરી લઈને ઓમ ને નાચ્યો તો મારું કશું પાસ નહીં થયું. ખાલી વેચી ટ્રેક્ટર નખાવાની હતી. વેચી ટ્રેક્ટર. શું કરવાનું કયો? ફોન કરો હાલ ફોન કરો સરપંચને. ફોન કરી બોલાવ. હા હા તું પાડો. હેલો સરપંચ સાહેબ. હા હજુ બોલાવીને તમને આઈકન બગડ્યા બરાબર નાખો. હા તમે ફટાફટ હાલ જ આવો. હાલ ફટાફટ. હવે તમે આસિસ્ટન્ટને લેતા આવજો મફતલાલના અંગાત. એ કાર્ય કરતો હો એ જ નોટાવાનો છે. તો કાર્યકર્તા તમારો હવે અહીંયા લેતા હોય એને હંગાત. આ જો બોલી જે સંભળાયા. હા ફટાફટ આવો આવો. હા સરપંચ એકી તમ તમે મને ફોન કરીને બોલાવી દીધો. અને આ પેલા ઘેલાભાનું ફોર્મ કર્યું છે ને હા તોય ફોન કરીને બોલાવી છે સિંહના માટે બોલાવે મને કોઈ ખબર નહીં. બરાબર તે ઘેલાભા જોડે જવું પડશે. આ ઊભા 2 જણા હળો વાત કરીએ. ભાઈ યાદ કરે હમણાં આવો ઘેલાભા આવો તમે કેમ ફોન કર્યો તો? આવો. જવું હા કોઈ હાથ મિલાવા નહીં. અમારું એક ટ્રેક્ટર વેચી નહીં નખાઈ. હું હાથ મિલાવી લેવાનું સરપંચ સાહેબ તમારે ને. સાહેબ, એવું કર્યું? કાળું ભા એમને તમે તમારે વોટિંગ કે મેં વોટિંગ કર્યું બરાબર. દોડવા નહીં આવ્યા. તમારા પંપ પર ટોપ કરવા નહીં આવ્યા. અને 80,000ની પાસ કરી દીધી નોંધ. અરે એમને તો પાણી પડે છે તો તમારે તો કીધું છે ને તમારા ટ્રેક્ટરનું તે તમારું ટ્રેક્ટર આવી જશે. પણ ચાના નાખશો અમને અમારે તો પ્લોટ પાસ થઈ ગયો અમે. જો હબજ્યું થેન્ક યુ. આ એમને છે ને જો રહેવા માટે ઘર નહીં. સરપંચ એટલે એના સાહેબ માટે આમાં છત્રી લઈને આખો દિવસ કેટલું નાચ્યો હું. હા એના માટે તો તમને કોમ કરવા નહીં કીધું. તમારે કોમ ના થયું તો કયો પછી ધીમે ધીમે એક અંગત બધું કોમ બધા આખા બધાનું કરવાનું હોય એક અંગત બધાનું કરીએ ને એટલે લોચા પડે. ને જેવી ગ્રાન્ટ પાસ થયો ને એ તમારે થોડું કરવું પડે. માં તો એક ટેક્સી વેચી નાખવાની વાત થઈ હતી. હા એ તો થઈ જશે તમારા વાત થઈ જશે ને તાન આમાં મફતલાલ જોડે થઈ જશે બસ. એ સર તમારું કાને કરતા એ જ નોટાવાનો છે બરોબર. મારે તો કોઈ હું દેખી ટ્રેક્ટર હું જાતે નખાઈ જાય. તમારું કોઈ કોમ નહીં. હું તો હેજી હવા સરપંચની ચૂંટણીમાં હું કદી ચતરી લઈને ઓમ નાચે કે ઓમ નાચે એવું કરવાનું હું નહીં. આ હેજ્યું જય માતાજી. મારું જીજે તું હા